વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લે વાત કરી હતી બાળમજૂરી અટકાવવાના ઉપાયો. હવે આપણે વાત કરવાની છે અસામાજિક પ્રવૃત્તિઓ. આપણે જોઈએ છીએ કે ઘણા બધા યુવાનો છે બેરોજગાર અને બેકાર હોય છે, ત્યારે એ અમુક ગેરકાનૂની પ્રવૃત્તિઓ, અસામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાઈ જાય છે. અમુક તેના ઘરનું ગુજરાન ચલાવવા માટે તેમની પાસે જ્યારે કામ ધંધો ન હોય છે, ત્યારે આવા અસામાજિક તત્વોની અંદર, સંગઠનોની અંદર જોડાઈ અને સરકાર અને સરકારી સંપત્તિને નુકસાન કરે છે, લોકોને ડરાવવાનું કાર્ય કરે છે. તો આવું વિકૃત કાર્ય છે અને ગેરકાનૂની કાર્ય છે, એના માટે આપણે કહી શકીએ કે સમાજ અને કાયદા દ્વારા જેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોય એવી વ્યક્તિ કે સમૂહની પ્રવૃત્તિને અસામાજિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. એટલે કે સમાજની અંદર જે સ્વીકાર્ય નથી, સમાજની અંદર જેની ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, સમાજ દ્વારા જે કાયદાનું ભંગ કરે છે, એ તમામ પ્રકારની પ્રવૃત્તિ છે એ અસામાજિક પ્રવૃત્તિ છે. જેમની અંદર હુલ્લડ, કોમી રમખાણો, આતંકવાદ, નક્સલવાદ, બળવાખોર, આ બધાને આપણે ગણી શકીએ છીએ. જેના દ્વારા સમાજને તો નુકસાન થાય જ છે, પણ સાથે સાથે રાષ્ટ્રીય આર્થિક જે સંકટ ઊભું થાય છે તેના માટે પણ અસામાજિક તત્વો છે એ પ્રવૃત્તિ છે એ ગણવામાં આવે છે. અહીંયા આપણે જોઈએ કે અસામાજિક પ્રવૃત્તિ છે એની અંદર ઘણા બધા નુકસાન થાય છે. ત્યારે બીજા જો સામાજિક અને આર્થિક આપણે સમસ્યાઓ ગણાવીએ તો ભ્રષ્ટાચાર એ પણ એક જાતનું ગુનાહિત પ્રવૃત્તિ છે. દેશ અને વિદેશની અંદર આપણે જોઈએ છીએ કે કરપ્શન છે એ સતત વધતું જાય છે. લોકો છે એની આવકની અંદર સતત વધારો કરવા માટે કાયદાકીય રીતે જે ગેરકાનૂની છે તેવા કૃત્યો કરે છે, જેને આપણે ભ્રષ્ટાચાર કહીએ છીએ. એટલે કે વધુ પૈસાની માંગ કરે છે સરકારી ઓફિસોની અંદર સરકારી કર્મચારીઓ. તો આવી રીતે કરપ્શન છે એ વિશ્વ બેંકે ભ્રષ્ટાચારની વ્યાખ્યા આપતા કહ્યું છે કે સાર્વજનિક હોદ્દાનો વ્યક્તિગત લાભ માટે ઉપયોગ એટલે ભ્રષ્ટાચાર. કોઈપણ વ્યક્તિ છે એ સાર્વજનિક સત્તા સરકારી પોસ્ટ ઉપર હોય અને તે પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે એનો ઉપયોગ કરે ત્યારે એ અમુક પ્રકારના નાણાંની માંગ કરે છે, અમુક વસ્તુની માંગ કરે છે. તો એ થાય છે એક જાતનો ભ્રષ્ટાચાર. અને તે સરકારી સંપત્તિની અંદર કે કરવેરાની અંદર ન જતા પોતાના વ્યક્તિગત લાભ માટે વ્યક્તિ છે એનો ઉપયોગ કરતો હોય છે. ત્યારે આવા ભ્રષ્ટાચારને ખુલ્લો પાડી અને તેવા લોકોને છે આપણે દંડ અને જેલની સજા બંને કરાવી શકીએ છીએ. ભ્રષ્ટાચારને ડામવાના ઘણા બધા ઉપાયો સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે. જ્યાં સુધી નાગરિક પોતે જાગૃત નહીં હોય અને ભારતીય નાગરિક વિશ્વના અલગ અલગ સિટીઝન્સ એટલે કે નાગરિકો ભ્રષ્ટાચાર, કરપ્શનની વિરુદ્ધમાં ઝુંબેશ નહીં ઉઠાવે ત્યાં સુધી કરપ્શનને 100% આપણે નાબૂદ કરી શકશું નહીં. એટલે જ કહેવામાં આવ્યું છે કે ઈસવીસન 1964માં સ્થપાયેલ કેન્દ્રીય લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો એક ડિપાર્ટમેન્ટની સંસ્થાની સ્થાપના કરવામાં આવી, જેના દ્વારા જ્યાં પણ કરપ્શન થતું હોય તેની ફરિયાદ કરી અને તમે એ કરપ્શન કરનાર અને કરપ્શનને નાબૂદ કરી શકો છો. તો મુખ્ય કાર્ય સરકારી કર્મચારીઓ વિરુદ્ધ થયેલા ભ્રષ્ટાચારના આરોપોની તપાસ કરવાનું છે અને એ આરોપો જો સાચા જણાય તો ગુનેગારોને અદાલતી શિક્ષા આપવાનું કાર્ય કરવામાં આવે છે. અદાલત દ્વારા જો તમામ સબૂતો દ્વારા એને ગુનાહિત પ્રવૃત્તિ એટલે કે ભ્રષ્ટાચારની અંદર દોષિત જાહેર કરવામાં આવે તો તેને દંડ અને સજા બંનેની જોગવાઈ ભ્રષ્ટાચારમાં થયેલી છે. ગુજરાતની અંદર આપણે વાત કરીએ તો ગુજરાતમાં અમદાવાદ શાહીબાગમાં કચેરી આવેલી છે લાંચ રૂશ્વત બ્યુરો ખાતાની. તેવી રીતે ભારત સરકારનો ભ્રષ્ટાચાર વિરોધી અધિનિયમ 1988 બધા સરકારી કર્મચારીઓને લાગુ પડે છે. નાના પટ્ટાવાળાથી માંડી અને સુપ્રીમ કોર્ટના જજ સુધી તમામ લોકોને પણ આ ભ્રષ્ટાચારની અંદર જો કોઈ ઇન્વોલ્વ હોય તો તેમને દંડ અને સજા બંનેની જોગવાઈ કરવામાં આવેલી છે આપણા બંધારણની અંદર, અને એ પ્રમાણે આપણે એને દંડ અને સજા બંને કરી શકીએ છીએ. ભ્રષ્ટાચારી સંબંધી કોઈ પણ ફરિયાદ કોઈ પણ વ્યક્તિને હોય તો તે હેલ્પલાઇન નંબર છે જે ટોલ ફ્રી નંબર છે 180023344444, તેના પર ફરિયાદ કરી શકે છે. અને જે તે જિલ્લાની અંદર પણ જે લાંચ રૂશ્વત બ્યુરો હોય એમની અંદર પણ લેખિત ફરિયાદ પણ કરી શકાય છે. સૂચના કે અધિકાર એટલે કે રાઇટ ટુ ઇન્ફોર્મેશન. કોઈ પણ ભારતીય નાગરિક છે એ કોઈ પણ જાતની માહિતી, સરકારી માહિતી કે પ્રાઇવેટ ખાનગી માહિતી પોતે રાઇટ ટુ એજ્યુકેશન, રાઇટ ટુ ઇન્ફોર્મેશન દ્વારા માંગી શકે છે. તો એ એજ્યુકેશનને લગતી માહિતી હોય તો પણ માંગી શકાય છે. સરકારી ખાતા, ગવર્મેન્ટ ખાતાને લગતી કોઈ માહિતી હોય તો પણ માંગી શકાય છે. આરટીઆઈ એ 15 જૂન 2005ની અંદર આવેલી એક સરકારી જ યોજના છે, જેના અંદર કોઈ પણ અધિકારી છે એના વિરુદ્ધમાં કોઈ પણ જો એ ગુનાહિત કે કરપ્શનની અંદર ઇન્વોલ્વ હોય અથવા તો કોઈ વ્યક્તિને કંઈ ઇન્ફોર્મેશનની જરૂર હોય, માહિતીની જરૂર હોય તો એ આરટીઆઈ પ્રમાણે માહિતી માંગી શકે છે. બ્લેક મની એક્ટ 2005 ઘડાયો છે, જેમની અંદર કાળા નાણાંને લગતો એક કાયદો ઘડવામાં આવ્યો છે.
કોઈપણ વ્યક્તિ પાસે જો કાળું નાણું પકડાય અને ઇન્કમ ટેક્સની અંદર કરવેરાની અંદર તેણે એ દર્શાવેલું ન હોય તો સરકાર છે એ કાળું નાણું જપ્ત કરે છે અને કાળું નાણું રાખવા બદલ તેને દંડ અને જેલની સજા બંને કરી શકાય છે. ફેમાં આપણે વાત કરીએ કે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ એટલે કે કાયદામાં તથા મની લોન્ડરિંગ એક્ટમાં તેમજ કસ્ટમ એક્ટની ધારા 132માં સુધારો કરવામાં આવ્યો છે. તેના દ્વારા ફોરેનની અંદરથી જે કંઈ આપણા દેશની અંદર ફોરેનિયર્સ અલગ અલગ કન્ટ્રીઝના સંસ્થાઓ અને વ્યક્તિ આપણા દેશની અંદર જે તે કંઈ રોકાણ કરે છે એના કાયદાની અંદર સુધારો કરવામાં આવ્યો, જેથી કરીને બ્લેક મનીની અંદર ઘટાડો થઈ શકે. લોકપાલ અને લોકાયુક્તની નિમણૂક કરીને કાળું નાણું શોધવાના અને ભ્રષ્ટાચાર ડામવાના દેખાડાનો પ્રયાસ કર્યો છે. આપણા ભારત દેશની અંદર અમુક રાજ્યોની અંદર આપણે જોઈએ છીએ કે લોકપાલ અને લોકાયુક્ત નિમણૂક કરી અને કાળું નાણું બહાર લઈ આવવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. જો ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાત માહિતી અધિકારી બાબતના નિયમો 2005 તારીખ 5મી ઓક્ટોબર 2005ના રોજ બહાર પાડવાના અને અમલીકૃત કર્યા છે. માહિતી મેળવવી સી રીતે? કોઈપણ માહિતી તમારે પ્રાપ્ત કરવી હોય તો તમે આરટીઆઈ કઈ રીતે કરી શકો છો? તો અપીલની જોગવાઈ છે, તમે અપીલ દ્વારા માહિતી પ્રાપ્ત કરી શકો છો. 30 દિવસની અંદર એને લેખિતમાં તમે માહિતી પ્રાપ્ત કરી શકો છો. કોઈપણ વિભાગની અંદરથી, સરકારી વિભાગની અંદરથી તેમના અધિકારીને 30 દિવસની અંદર માહિતીનો નિકાલ કરવો પડે છે. જો એ નિકાલ ન કરે તો દંડની જોગવાઈ પણ કરવામાં આવેલી છે. આરટીઈ રાઇટ ટુ એજ્યુકેશન, કોઈપણ નાના બાળકો છે એને 6 થી 14 વર્ષના બાળકોને મફત શિક્ષણ આપવામાં આવે છે. બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો હકનો કાયદો છે આરટીઈની અંદર. જેમ આરટીઆઈ છે એ માહિતી મેળવવા માટેનું એક યોજના છે. ગુજરાતમાં 18/2/2012થી આરટીઈ મંજૂરમાં છે. ભારતીય બંધારણના 86માં સુધારા મુજબ 6 થી 14 વર્ષની વયજૂથના તમામ બાળકો માટે પ્રાથમિક શિક્ષણ છે મફત કરી દેવામાં આવ્યું છે. તેમને મધ્યાહન ભોજન પણ સ્કૂલની અંદર જ આપવામાં આવે છે, જેથી કુપોષણની સામે પણ આપણે લડી શકીએ અને બાળકોને તેમના કુટુંબની અંદર એ બાળમજૂરી ન કરે એ પણ એક અહીંયા જોવા મળે છે. ત્યાર પછી વાત કરીએ તો ભારતીય બંધારણ અનુચ્છેદ 47માં કરેલી જોગવાઈ મુજબ રાજ્ય દેશના લોકો પોષણક્ષમ આહારના સ્તરને અને જીવન ધોરણને ઊંચું લાવવા માટે તેમજ તેઓનું જનસુખાકારી અને લોક કલ્યાણમાં સુધારો કરવા ભારત સરકારે 5 જુલાઈ 2013ના રોજ રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો 2013 એટલે કે આરટીએફ 2013માં અમલમાં મૂક્યો છે, જેના દ્વારા ગરીબ કુટુંબના લોકો છે જે બીપીએલ રેખા એટલે કે બિલો પોવર્ટી લાઇન ગરીબી રેખા નીચે જીવે છે તેમને મા અન્નપૂર્ણા યોજના દ્વારા તમામ પ્રકારનું રાશન એક વ્યક્તિ દીઠ 5 કિલો તેવી રીતે કુટુંબની અંદર મેક્સિમમ 5 વ્યક્તિનો સમાવેશ કરવામાં આવે છે અને 35 કિલો એને અનાજ અને કઠોળ, તેલ આવી બધી વસ્તુઓ છે એ સૌથી ઓછા ભાવે આપવામાં આવે છે.